GSET ની જે નવેમ્બરમાં એક્ઝામ આવવાની છે એમાં હું તમને પેપર 1 પેપર 2 એજ્યુકેશનની બંનેની તૈયારી કરાવું છું. એમાં આપણે એજ્યુકેશન પેપરમાં PYQ એટલે કે પાસ્ટ યર્સના જે ક્વેશ્ચન પેપર છે એ સોલ્વ કરીને છે. અત્યારે આપણું નવેમ્બર 2022નું જે ક્વેશ્ચન પેપર ચાલુ છે આજેનું હેપી એન્ડિંગ થશે, એટલે કે આજે 91 થી 100 ક્વેશ્ચન કરી લેશું એટલે આખે આખું ક્વેશ્ચન પેપર પૂરો થશે. મેં દરેક ક્વેશ્ચન જેટલા બને એટલા ઇન ડિટેલ તમને સમજાવ્યા, જ્યાં તમને નોટ્સની જરૂર હતી તે બધી મેં નોટ્સ પણ અવેલેબલ કરી છે, તેની સ્લાઇડ્સ બનાવીને એ બધી જોઈ લેજો, એક વખત રિફર કરીને એની એક શોર્ટ નોટ તમારે એક બુકમાં બનાવી લેજો કે તમને જે ફાઇનલ રિવિઝન વખતે બધી ઉપયોગી થશે. હવે આ જે ક્વેશ્ચન પેપર 22નું થશે પૂરું, એના પછી હું 2021નું ક્વેશ્ચન પેપર લઈ આવીશ. પણ એ સિવાય જેમ પેપર 1 માટે કોમેન્ટ આવતી કે તમે આખું પેપર કમ્પ્લીટ કરાવશો કે યુનિટ વાઇઝ કઈ રીતે, એટલે હવે મેં એમાં પ્લાન કર્યું છે કે હું યુનિટ વાઇઝ 10 યુનિટ એના જે PYQs છે અથવા તો જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમે યુજીસી નેટમાં આવતા હોય, જીસેટમાં આવ્યા હોય, એ દરેક ક્વેશ્ચનનું રિવિઝન કરાવીશ અને કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ. ખાલી ક્વેશ્ચન સોલ્વ નહીં કરી પણ એને લગતા જે દરેક એના કોન્સેપ્ટ છે એ પણ આપણે એની સાથે ભણી લેશું, એટલે ઓલમોસ્ટ આપણું પેપર 1 આખે આખું ત્યાં કમ્પ્લીટ થઈ જશે. પણ પેપર 2 એજ્યુકેશનમાં તમારે શું જોઈએ છે? ઇફ એ દિલ માંગે મોર જેવી કંઈ ડિમાન્ડ હોય તો મને કહેજો કમેન્ટ કરીને કે આ ક્વેશ્ચન પેપર સિવાય બીજું કઈ યુનિટ વાઇઝ રિવિઝન લઈ આવું કે કઈ રીતે. અધરવાઇઝ આપણે જે PYQ ચાલુ છે તો ચાલુ જ રહેશે. 2018 સુધીના કમ્પ્લીટલી જેટલા ક્વેશ્ચન પેપર છે એ બધા હું તમને કોન્સેપ્ટ સમજાવતા દરેક ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. તો અત્યારે જે લાસ્ટ ક્વેશ્ચન છે એ જોઈ લઈએ 10. ચલો તો આગળ વધશું. આજે જે મેં 10 ક્વેશ્ચન ઇન્ક્લુડ કર્યા છે એ છે 91 થી 100 ક્વેશ્ચન. હવે મેં શું ઓબ્ઝર્વ કર્યું કે લગભગ તમે 71 થી જે 100 ક્વેશ્ચન છે ને એ બધા સુપર ઇઝી ક્વેશ્ચન હોય છે, અને ઇવન તમે જો તમે આના કોન્સેપ્ટ જાણતા હો તો તમે આ દરેક ક્વેશ્ચન છે ને તમે વિધિન 10 સેકન્ડ્સ ઓર બહુ તમે 30 સેકન્ડ્સમાં એટલે કે અડધી મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરી લો. એટલે તમારા જે 30 ક્વેશ્ચન છે ને તમે માનો કે તમારા 15 મિનિટમાં ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. હવે જનરલી તમે જે ટાઈમ કાઉન્ટ કરો ને તો દરેક ક્વેશ્ચન તમારે 1 મિનિટથી વધારે થોડોક સમય આપી શકો. એનાથી વધારે જો તમે ક્યાંક અટકી ગયા ને ક્વેશ્ચન, તમારે ફાઇનલી તમારે સમય ઓછો પડે અને પછી ફાઇનલી આપણે પેલા કુંડાળા ગમે એમ કરીને ભરી આવતા હોઈએ છીએ. પણ એવું ના થાય એની માટે જે આ જે લાસ્ટ ક્વેશ્ચન છે ને બહુ જ ઇઝી છે, યુનિટ પણ બહુ જ ઇઝી છે, એટલે એમાં જેટલો બને ને એટલો સમય બચાવો. એ જે સમય બચશે તમને ક્યાં ઉપયોગી થશે? એ તમારા રિસર્ચના ક્વેશ્ચનમાં ઉપયોગી થશે. પછી એ તમારા આગળના સાયકોલોજીના ક્વેશ્ચન હોય છે ને એ પણ થોડાક લોકો લેન્ધી ઓપ્શન્સ આવે છે, જે હોય છે ને ABC જે વિધાનો આપે છે ને એ થોડા લાંબા હોય છે, ને એના ઓપ્શનમાં પણ ડાયરેક્ટ A કે B સિલેક્ટ ના થાય. એમાં પેલા લોકો ત્રણ જે પેલા સ્ટેટમેન્ટ્સ હોય એની આખી પેર કરીને આપેલા, આપણને પાછું જોવું પડે. એક વખત વાંચ્યા પછી ફરીથી ક્વેશ્ચન પર આના જે પેલા સેન્ટેન્સીસ હોય છે ને પાછું ફરવું પડે. એટલે આવા બધા જે ક્વેશ્ચન છે એ બધા ટાઈમ ટેકિંગ હોય છે, એમાં તમે 1 થી 1.5 મિનિટથી વધારે સમય આપવો જ પડે. તો એ જે સમય છે ને આવા બધા ક્વેશ્ચનમાંથી તમારે કાઢી લેવાનો. એટલે આ બધા ક્વેશ્ચન જેવા આવે ને અને કીવર્ડ્સ હંમેશા જ્યારે ક્વેશ્ચન જુઓ ત્યારે કીવર્ડ્સ પકડવાના અને કીવર્ડ્સથી ક્વેશ્ચન સોલ્વ કરી લેવાના, તો ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. બરાબર છે. આજે આપણે 91 થી 100 ક્વેશ્ચન જોઈએ. એમાં 91 મો જે ક્વેશ્ચન છે એ છે which of the following children are not considered as the children with special educational needs? નીચેનામાંથી કયા બાળકોને વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા બાળકોમાં એનો સમાવેશ નથી થતો? બરોબર. એના ઓપ્શન જોઈ લઈએ. હાઇપર એક્ટિવ એટલે કે અતિ ક્રિયાશીલ, બીજું છે નોર્મલ ચાઇલ્ડ એટલે કે સામાન્ય જે બાળકો હોય છે એ, થર્ડ છે સ્લો લર્નર એટલે કે ધીમી ગતિના અધ્યયતા, અને જે ઓપ્શન ડી છે એમાં નોર્મલ અને સ્લો લર્નર બંને ઇન્ક્લુડ થાય છે. ઓકે. તો હવે તમે જોઈએ જ્યારે બાળક હાઇપર એક્ટિવ હશે ને તે નોર્મલ ચાઇલ્ડ જોડે એડજસ્ટ નહીં કરી શકે, તેને સ્પેશિયલ નીડ જોશે, તેને સ્પેશિયલ અટેન્શન જોશે, અને અલગથી ક્લાસીસ ટીચરે આપવા જ પડશે. તો આમાં આન્સર આ ઇન્ક્લુડ નહીં થાય. બરાબર, આ આન્સર નથી. હવે નોર્મલ બાળકો જે જનરલી સામાન્ય બાળકો હોય છે એને કોઈ સ્પેશિયલ એજ્યુકેશન નીડ હોતી જ નથી. તમે બધાના ફેસ જોડે મેચ થઈ જાય છે, બધાની ગતિ જોડે મેચ થઈ જતી હોય છે, અને એ લોકોને તમે સામાન્ય બીજા બાળકો જોડે તમે એક જ રિધમમાં ભણાવી શકો છો. એટલે અકોર્ડિંગ ટુ ધીસ આપણો આન્સર જે છે એ બી થશે. બરાબર છે. નોર્મલ ચિલ્ડ્રન. સ્લો લર્નર પણ એવું હોય છે કે જે સામાન્ય બાળકો છે ને પેસ સાથે લોકો મેચ ના કરી શકે, જ્યારે નોર્મલી જે બાળકો જે ગતિથી સમજી શકે એના કરતા સ્લો લર્નરને લખવામાં પણ વાર લાગે અને સમજવામાં પણ વાર લાગતી હોય છે. તો એ લોકોને સ્પેશિયલ નીડ હોય છે, એ લોકોને એના ક્લાસ ટીચર અથવા એના સબ્જેક્ટ ટીચર હોય છે એને કેટર કરવી જ પડતી હોય છે. એટલે
આ પણ નહીં આવે, બરોબર છે ને બી સી ઓબ્વિયસલી સી નહીં આવે તો આ ઓપ્શન પર આપણે કન્સિડર નહીં કરીએ. તો અહીંયા જે આપણો આન્સર છે વિચ ઓફ ધ ફોલોઈંગ ચિલ્ડ્રન આર નોટ કન્સિડર એઝ ધ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ એજ્યુકેશનલ નીડ. જે નોર્મલ બાળક હોય છે એની કોઈ પણ સ્પેશિયલ એજ્યુકેશનલ નીડ નથી હોતી, એ સામાન્ય બીજા બાળકો જોડે ભણી જ શકે છે. ઓકે, તો અકોર્ડિંગ ટુ ધીસ આનો આન્સર જે આવશે એ આવશે બી. ગીવ મી અ સેકન્ડ. હવે આપણે જીસેટ ની આન્સર કી પ્રમાણે શું આન્સર છે એ જોઈ લઈએ. તો એ છે બી, મતલબ કે નોર્મલ બાળકો. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 92 તરફ જશું. ક્વેશ્ચન નંબર 92 જોઈ લઈએ. વોટ આર ધ મેઇન પર્પઝ ઓફ UNCRPD? હવે આનો ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ફોર રાઇટ્સ. આર ફોર રાઇટ છે, એ ખાસ યાદ રાખજો, એ જ આપણને ક્વેશ્ચન માટેનો ઉપયોગી બનશે. રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ. પર્સન વિથ ડિસેબિલિટીઝ ની વાત છે. દરેક જે વિકલાંગ વ્યક્તિઓ હોય છે એની માટેની આ કન્વેન્શન યોજાઈ હતી યુનાઇટેડ નેશન્સ દ્વારા, અને એને અમુક પર્પઝીસ બતાવ્યા હતા, બરોબર છે. એ કયા કયા છે એને અંગે આ ક્વેશ્ચન છે. હવે જોઈ લઈએ. ફર્સ્ટ ઓપ્શન છે ટુ એન્કરેજ ઓલ ધ ડિસેબલ પર્સન ટુ એન્જોય ધેર ઓલ હ્યુમન રાઇટ્સ વિથ બેસિક ફ્રીડમ. તમામ વિકલાંગ વ્યક્તિઓને તેમના તમામ માનવ અધિકારો મૂળભૂત સ્વતંત્રતા સાથે ભોગવવા માટે પ્રોત્સાહન આપવું. ઓપ્શન બી છે ટુ પ્રોટેક્ટ ધેર રાઇટ્સ, તેમના અધિકારોનું રક્ષણ કરવું. સી છે ટુ એન્શ્યોર ધેમ ટુ પ્રોવાઇડ ફેસિલિટીઝ ટુ એન્જોય ધેર રાઇટ્સ, તેમના અધિકારો ભોગવવા માટેની સગવડો પૂરી પાડવાની તેમણે ખાતરી આપવી. અને લાસ્ટ છે ધેટ ઇઝ ઓલ ઓફ ધ અબાઉ, એટલે કે ઉપરના તમામ. હવે બરોબર, મેં તમને આનું ફૂલ ફોર્મ કહ્યું, એમાં મેં તમને કીધું આર ફોર રાઇટ્સ છે. હવે જો બધામાં જો તમે આ આખું એનું ફોરમને જે એની જે ફોર્મેટ છે બધું વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે, પણ જો ન હોય તો આમાં આ જે છે ને એમાં બધા રાઇટ્સ ની વાત છે. અહીંયા તમારા બધા જ સેન્ટેન્સ છે રાઇટ્સ અંગે છે, અને ઓલ ધ સેન્ટેન્સ આર ફેવરેબલ ફોર પર્સન વિથ ડિસેબિલિટીઝ. કઈ એને એના હિતને નુકસાન કરે એવા કોઈ સેન્ટેન્સીસ નથી. એટલે કોમન સેન્સ થી પણ આપણે કહી શકીએ કે આનો આન્સર છે ઓલ ઓફ ધ અબાવ આવશે, બરોબર છે. હવે યુએનસીઆરપીડી વિશે બીજી પણ જે ઇન્ફોર્મેશન છે જે ઘણી વખત અગાઉના પેપર્સમાં આવી છે, મેં પેપર્સ જોયા ને જેટલી જરૂરી હતી ને એ મેં આગળની સ્લાઇડમાં લીધી છે, પણ એના પહેલા આપણે જીસેટમાં આન્સર શું છે એ જોઈ લઈએ. જસ્ટ ગીવ મી અ સેકન્ડ. The correct answer is D. ઓકે, ઓલ ઓફ ધ અબાઉ આનો આન્સર છે જે આપણે સોલ્વ કર્યો. હવે આપણે એની સ્લાઇડ જોઈ લઈએ. હવે યુએનસીઆરપીડી વિશે જેટલી ઇન્ફોર્મેશન જનરલી પેપરમાં આવે છે એ મેં અહીંયા એક જ સ્લાઇડમાં લઈ લીધી છે, તમે જોઈ લો એક વખત. એનું ફૂલ ફોર્મ છે તો એ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ ઓન ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ. ઓકે, અને બને તો જે એનું ફૂલ ફોર્મ છે ને ઇંગ્લિશમાં જ કરજો, આ ઉલટાનું વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે અને ઘણી વખત એ લોકો ઇંગ્લિશમાં જ ફૂલ ફોર્મ આપે છે, ગુજરાતીમાં નથી આપતા, અને ઇઝી એકચ્યુઅલી ઇંગ્લિશમાં જ રહે છે. એટલે બને તો આ ઇંગ્લિશમાં જે છે ને એ જ યાદ કરી લેજો. એ સિવાય જે બધી ઇન્ફોર્મેશન છે મેં ગુજરાતીમાં અહીંયા લીધી છે. એ એડોપ્ટ ક્યારે થયું હતું? 2006માં, પણ અમલમાં એને 2008માં મૂકવામાં આવ્યો. એના ટોટલ એના જે પ્રેમ્બલ છે એમાં જે પ્રસ્તાવના છે એમાં 50 આર્ટિકલ છે. એમાં જે 7મો આર્ટિકલ છે ધેટ ઇઝ અબાઉટ પર્સન વિથ ડિસેબિલિટીઝ, એટલે કે વિકલાંગ વ્યક્તિઓ માટે જે કલમ છે, જેનો આર્ટિકલ છે એ 7મા આર્ટિકલમાં એનો ઉલ્લેખ છે, આ ખાસ યાદ રાખજો. એના મેઇન પર્પઝીસ કયા છે તો જે આગળ આપેલા છે એ જ છે, તો એ મેં અહીંયા ઇન્ક્લુડ કર્યા છે, તમે એક વખત જોઈ લેજો. ઓકે, હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીએ. 93 ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કન્સર્ન વિથ ધ રાઇટ ઓફ ધ પર્સન વિથ ડિસેબિલિટીઝ. આપણે હમણાં જ આ વસ્તુ જોઈ, બરોબર છે. વિકલાંગ વ્યક્તિઓના અધિકાર સાથે નીચેનામાંથી શું સંકળાયેલું છે? હવે તમે આંખ બંધ કરીને તમને બધાને આવડી જાય. યુએનસીઆરપીડી આર ફોર રાઇટ્સ હંમેશા યાદ રાખજો. ઓકે, આરઆઈ પણ નહીં આવે. ઓકે, આ એક એનસીઆરટી ની એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એનસીટી એ તો ટીચર એજ્યુકેશન માટે છે. આઈસીએફ એ આગળ શું છે તમને આખું ડિટેલમાં છે, હું તમને આગળ સમજાવીશ, બરાબર છે. તો આનો જે આન્સર છે એ આન્સર થશે ડી. ઓકે, હવે એના સિવાય આને જે 3 ઓપ્શન છે એની જે ઇન્ફોર્મેશન છે મેં અહીંયા ઇન્ક્લુડ કરી છે. આરઆઈ છે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન છે. ઇટ ઇઝ અ કોન્સ્ટિટ્યુટ બોડી ઓફ એનસીઆરટી, હા, જે 1963માં એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. એનસીટી એ છે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. એનસીએફ છે
ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ફંક્શનિંગ ડિસેબિલિટી એન્ડ હેલ્થ. ઓકે, અને યુએનસીઆરપીટી જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે, એટલે આમાં મેં કંઈ પણ લીધું નથી. ઓકે, તો આ જે 3 વસ્તુઓ છે એ જોઈ લેજો. આઈસીએફ વિશે ઘણું બધું આગળ છે, આપણે જોશું. બરાબર છે. અત્યાર માટેનું એક ફૂલ ફોર્મ છે એ જોઈ લેજો. હવે આપણે ક્વેશ્ચન નંબર 94 છે એ જોઈએ. Question number 94. Which of the following component is not suggested by ICF to understand the health, disabilities and functioning of a person? વ્યક્તિના સ્વાસ્થ્ય, અક્ષમતા અને કાર્યપ્રણાલીને સમજવા માટે આઈસીએફ દ્વારા નીચેનામાંથી કયા ઘટકનું સૂચન કરવામાં આવ્યું નથી? હવે એના ઓપ્શન જોઈએ. બોડી ફંક્શન એન્ડ બોડી સ્ટ્રક્ચર, શારીરિક કાર્યપ્રણાલી અને શારીરિક સંરચના, એન્વાયરમેન્ટલ ફેક્ટર એટલે કે પર્યાવરણીય પરિબળો, ફાઇનાન્શિયલ ફેક્ટર એટલે કે વિત્તીય અથવા નાણાકીય પરિબળો અને પર્સનલ ફેક્ટર્સ ધેટ ઇઝ વ્યક્તિગત પરિબળો. ઓકે, તો હવે જો આપણે જોઈએ તો તમે ક્યાં આઈસીએફ વિશે વાંચ્યું હશે તમને ખબર હશે કે ફાઇનાન્શિયલ ફેક્ટર ક્યાં પણ આમાં ઇન્ક્લુડ નથી થતા. આ બધી વસ્તુઓ જે છે એમાં આવે છે, આ પણ આવે છે, અને જે લાસ્ટ પર્સનલ ફેક્ટર એના વિશે પણ વાત કરે છે. આઈસીએફ છે ફાઇનાન્શિયલ ફેક્ટર વિશે વાત નથી કરતો. તો અકોર્ડિંગ ટુ ધીસ આપણો આન્સર સી થશે. હવે જીસેટ મેં આન્સર કીમાં શું આન્સર છે આપણે જોઈ લઈએ. 1 મિનિટ. The correct answer is answer C. ઓકે, હવે આઈસીએફ વિશે જેટલી ઇન્ફોર્મેશન મને મળી અને જેટલી યુઝફુલ લાગી, કારણ કે હંમેશા જ્યારે આ બધી સંસ્થાઓ છે એના વિશે તમને આમ પાનાના પાના ભરીને આવે છે, આપણે જેટલું એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી જરૂરી હોય છે એટલી જ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરવાની. ઓકે, તો એ જેટલી જરૂરી ઇન્ફોર્મેશન છે મેં આગળની સ્લાઇડમાં લીધી છે, આપણે જોઈ લઈએ. આઈસીએફ છે એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, એનું કયા વર્ષે એસ્ટાબ્લિશ થઈ એ પણ યાદ રાખજો. 2001 માં એસ્ટાબ્લિશ થઈ છે. ઓકે, હવે એના બે પાર્ટ છે. પાર્ટ 1 માં ફંક્શનિંગ એન્ડ ડિસેબિલિટીઝ આવે છે, એટલે કે કાર્ય અને અપંગતા વિશેની વાતો છે. એમાં જો આવ્યું શારીરિક કાર્યો અને માળખાની વાત છે, પ્રવૃત્તિ અને સહભાગિતાની વાત છે, આ પર્યાવરણીય પરિબળો અને આ છે વ્યક્તિગત પરિબળ. આ આપણા ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો. ઓકે, આઈસીએફ વિશે મોસ્ટલી આટલું પૂછે છે, બીજું બહુ વધારે કોઈ થિયરીઝ વાંચવાની કોઈ જરૂર નથી. જેટલું એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ જેટલું યુઝફુલ હોય એટલું જ વાંચવાનું. બરાબર છે. તો ધીઝ આર ધ મેજર પોઈન્ટ્સ, જે મેઇન પોઈન્ટ્સ છે આઈસીએફ વિશે. એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખી લેજો, કારણ કે ફૂલ ફોર્મ એ લોકો અવારનવાર પૂછતા હોય છે. એટલે આ ધીઝ આર ધ મેજર પોઈન્ટ્સ. ઓકે, હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 95 છે એ સોલ્વ કરીએ. 95 question છે. In which of the following classification of individual is done at international level on the basis of disabilities, functioning or level of physical health? એટલે કે નીચેનામાંથી શામાં અક્ષમતા, કામગીરી, ફંક્શનિંગ કે શારીરિક સ્વાસ્થ્યને આધારે વ્યક્તિનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ ઓપ્શન છે યુએનસીઆરપીડી, સેકન્ડ છે એનસીએફ 2005, થર્ડ છે એનપીઈ 1986 અને લાસ્ટ ઓપ્શન છે ધેટ ઇઝ આઈસીએફ. ઓકે, હવે એનસીએફ નહીં આવે કારણ કે કરિક્યુલમ ફ્રેમવર્કની વાત કરે છે. એનપીઈ નહીં આવે કારણ કે તો આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, ઇન્ટરનેશનલ લેવલનું ક્વેશ્ચન છે. ઓકે, હવે આઈસીએફ છે. ઘણી વખત ના આવડતું હોય ને આઈ ફોર ઇન્ટરનેશનલ કરીને પણ આપણે ટીક કરી આવીએ છીએ, અને એકચ્યુઅલી ઘણી વખત એવા ગપ્પા સાચા પણ પડી જતા હોય છે. પણ આપણે ટુ બી વેરી લોજિકલ, આપણે હમણાં જ મેં તમને આખી આઈસીએફ ની આખી મેં તમને સ્લાઇડ બતાડી, એમાં જે તેની જરૂરી ઇન્ફોર્મેશન છે ત્યારે મેં તમને કહેલું કે એનું ફૂલ ફોર્મ યાદ કરી લેજો. લોકો અવારનવાર પૂછતા હોય છે. ઓકે, હવે એના ફૂલ ફોર્મ માંથી જે લોકોએ ક્વેશ્ચન ફ્રેમ કર્યો છે એમાં જુઓ છે ઇન્ટરનેશનલ લેવલ ઓન ધ બેસિસ ઓફ ડિસેબિલિટી, ફંક્શનિંગ અને ફિઝિકલ હેલ્થ. ઓકે, આ જ આનો ફૂલ ફોર્મ છે. એટલે આપણો આન્સર તો ડી થશે, જે આપણે જોઈ લઈએ, કારણ કે આપણે જીસેટની આન્સર કી સાથે બધા જ આન્સર આપણે ટેલી કરતા હોઈએ છીએ. એનો આન્સર ડી થશે ને એનો આપણે ફૂલ ફોર્મ પણ જોઈ લઈએ. એ સિવાય બીજી બધી ઇન્ફોર્મેશન છે તમે આગળની સ્લાઇડ જોઈ લેજો, એમાં બધું જ આપ્યું છે. અહીંયા મેં ખાલી ક્વેશ્ચનને રિલેટેડ જે એનો ફૂલ ફોર્મ છે એ જ લીધું છે. હવે આપણે જોઈએ 1 મિનિટ. The correct answer is option D. હવે આઈસીએફ નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ફંક્શનિંગ, ડિસેબિલિટીઝ એન્ડ હેલ્થ. ઓકે, અહીંયા આપણો ક્વેશ્ચન 95 સોલ્વ થઈ ગયો. હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 96 તરફ. In which year Rehabilitation Council of India was formed? આ બધી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, બધી જે કાઉન્સિલ્સ છે, બધા જે કમિટીઝ છે એના યર બધા સિક્વન્સમાં લખી લેજો. એક પેજ પર દરરોજ વાંચતા રહેજો, યાદ રહી જશે. આનો આરસીઆઈ નો જે યર ઓફ એસ્ટાબ્લિશમેન્ટ છે ધેટ ઇઝ 1992.
ઓકે, ધ કરેક્ટ આન્સર ઇઝ 1992, ધેટ ઇઝ સી. ઓકે, હવે આપણે આગળ જઈએ, કારણ બીજા બધા યર્સ છે એ આપણે એજ્યુકેશનમાં ક્યાં ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલે મેં એના વિશે કોઈ ઇન્ફોર્મેશન અહીંયા ઇન્ક્લુડ નથી કરી, કારણ કે એના યર્સ આપણે ક્યાંય આવતા નથી. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 97 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 97 છે, જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ બેરિયર્સ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઇન ઇન્ડિયા? એટલે સમાવેશ શિક્ષણના અવરોધો કયા છે એ જોવાના છે. બરોબર છે, અવરોધોને જોવાના છે, યોગ્ય સંકેતો પસંદ કરવાના છે. પહેલો ઓપ્શન છે કોઓપરેટિવ લર્નિંગ પ્રોસેસ ઇઝ અડોપ્ટેડ ઇન ઇટ, એટલે કે સહકારી અધ્યયન પ્રક્રિયા એમાં અપનાવવામાં આવે છે. તો એ થોડું એનું બેરિયર થયું, તો એક પ્લસ પોઈન્ટ થયું ને. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે શું? તમે બધાને ઇન્ક્લુડ કરશો. જે બાળકોને કંઈ ડિસેબિલિટીઝ હશે એને પણ તમે સામાન્ય બાળકો જોડે ઇન્ક્લુડ કરશો. હવે ત્યારે બધા કોઓપરેટિવ લર્નિંગ પ્રોસેસમાં હશે, બધા એ બાળકો એકબીજાને મદદ કરીને સાથે ભણતા હશે, તો એનો માટે થોડું બેરિયર થયું, એ તો એનો પ્લસ પોઈન્ટ થયો. તો આ નહીં આવે. ઓકે, હવે બીજો ઓપ્શન શું છે એ જોઈ લઈએ. પેરેન્ટ્સ આર નોટ અવેર ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, વાલીઓ સમાવેશક શિક્ષણ પ્રત્યે જાગૃત નથી. ધેટ ઇઝ કરેક્ટ, કારણ કે ઘણી વખત પેરેન્ટ્સને ખબર જ નથી હોતી કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન જેવો કોઈ કોન્સેપ્ટ છે, અને એ લોકો પોતાનો જો બાળક એવી રીતે હોય, કંઈ પણ બાળકોને કોઈ ફિઝિકલ ડિસેબિલિટીઝ હોય છે, તો એ લોકો એને નોર્મલ સ્કૂલમાં મૂકવાનું પસંદ નથી કરતા. એ લોકો એને અલગ જ સ્કૂલમાં મૂકવાનું પસંદ કરતા હોય છે, ત્યાં જ એ લોકોને એને મૂકતા હોય છે. બરોબર છે, તો આ વસ્તુઓ માટે શું છે, પેરેન્ટ્સ અવેર નથી. તો આ વસ્તુ એનું એક બેરિયર થયું, એનો એક અવરોધ થયો. ઓકે, હવે જે ત્રીજું છે, ટીચર્સ આર નોટ ટ્રેન્ડ પ્રોપરલી ઇન સચ એજ્યુકેશન, આવા શિક્ષણ માટે શિક્ષકોને યોગ્ય તાલીમ આપવામાં આવતી નથી. આ વસ્તુ પણ સાચી છે. ટીચર્સ આની માટે પ્રોપરલી તૈયાર હોતા નથી. બરોબર છે, જ્યારે એક જ ક્લાસમાં એક સામાન્ય બાળક પણ હશે, અને તમારે એવું કોઈ બાળક હશે કે જેને કોઈ ડિસેબિલિટીઝ હશે, એને અલગ રીતે થોડું ટ્રીટ કરવું પડશે, એને અલગ રીતે ઘણી વખત સમજવામાં કોઈ મુશ્કેલી પડે તો એને મદદ કરવી પડશે. એ બધી વસ્તુઓ માટે શિક્ષકોને ટ્રેનિંગ આપવી પડે છે. જ્યારે તમે નોર્મલ બાળકો અને એની જોડે તમે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં તમે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ, એ જે ચાઇલ્ડ હોય છે, અથવા કોઈને ઓટિઝમ હોય અને કોઈને ડિસ્લેક્સિયા હોય, તો એના જે પ્રોબ્લેમ્સ છે એ બધાને તમને કેટર કરવા પડે, અને એ વસ્તુઓને હેન્ડલ કરવી પડે. તમે એક જ પેલી શું કહેવાય, એક જ લાઠીએ તમે બધા જ 50 છોકરાઓ એને તમે ન કરી શકો. એની માટે યોગ્ય ટ્રેનિંગની જરૂર હોય છે. ઓકે, એ ટ્રેનિંગ આપણને અહીંયા ટીચર્સને આપવામાં આવતી નથી, એટલે એના કારણે સફર કોણ થાય છે? સફર એ બાળકો થતા હોય છે. એટલે આ પણ એનું એક બેરિયર છે. ચોથું ઓપ્શન શું છે એ જોઈ લઈએ. ઇન્ડિયન ક્લાસરૂમ્સ આર ઓવરલોડેડ વિથ સ્ટુડન્ટ્સ, એ પણ સાચું છે. ઓલરેડી ઇન્ડિયા પણ એક ઓવરલોડેડ છે. ત્યારે આપણે વસ્તીના જોઈએ તો આપણે ચાઇનાને પણ પાછળ મૂકી દીધું છે. એટલે ઓબ્વિયસલી ક્લાસરૂમ તો ઓવરલોડેડ હશે. હવે જ્યારે ક્લાસરૂમ ઓવરલોડેડ હોય ત્યારે આપણે ટીચર પાસે કેટલી અપેક્ષા રાખી શકીએ? એટલા બધા બાળકો એને હેન્ડલ કરવા, નોર્મલ બાળકોને હેન્ડલ કરવા મુશ્કેલ હોય છે, ત્યારે આ બધા જે બાળકો હોય કે જેને ટીચરનું એક્સ્ટ્રા અટેન્શન જોતું હોય છે, થોડો એક્સ્ટ્રા ટાઈમ જોતો હોય છે, એને ટીચર્સ પણ કઈ રીતે આપી શકે? ત્યાં ટીચર્સની પણ લિમિટેશન્સ આવી જાય છે, કારણ કે આખો ક્લાસમાં લગભગ 50 હોય, 60, ગામડામાં તો બહુ જ વધારે સંખ્યા હોય છે, એક જ સ્કૂલ હોય પ્રાઇમરી, ત્યારે ટીચર્સની પણ કેવી હાલત થઈ જતી હોય છે. એટલે ઇન્ડિયન ક્લાસરૂમ્સ આર ઓવરલોડેડ વિથ સ્ટુડન્ટ્સ, ધેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. આ પણ એક બેરિયર છે. ઓકે, તો હવે આપણે જોઈએ 2, 3 અને 4 એ કયા કોડ છે? 2, 3 and 4. તો આપણું ઓપ્શન એ છે અહીંયા સાચો થશે. ઓકે, હવે આપણે જીસેટની આન્સર કી જોડે એને કમ્પેર કરી લઈએ, તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ. ઓકે, હવે આપણે 98 ક્વેશ્ચન તરફ આગળ વધશું. 98 ક્વેશ્ચન છે, in which act provision is made for right to get free education up to the age of 18 to disabled children, એટલે કે વિકલાંગ બાળકોને કયા અધિનિયમમાં 18 વર્ષ સુધી મફત શિક્ષણ મેળવવાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? પહેલું ઓપ્શન છે PWD એક્ટ 1995, સેકન્ડ છે RCI એક્ટ, થર્ડ છે NCF 2005 ને લાસ્ટ છે NEP 1986. તો આનો જે આન્સર છે એ આવશે ઓપ્શન નંબર એ, પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ. ઓકે, ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ, કારણ કે આરસીઆઈ એ તો રિહેબિલિટેશનની વાત છે, NCF આગળ આપણે વાત કરીએ પણ કરિક્યુલમની વાત કરે છે, NEP 1986 માં આની માટે કોઈ જોગવાઈ કરેલી નથી. ઓકે, તો આનો આન્સર જે છે એ છે ઓપ્શન એ. ઓકે, હવે આપણે આગળ વધીએ.
પીડબ્લ્યુ એક્ટ માટે જેટલું આપણે જનરલ એક્ઝામમાં પૂછાતું હોય છે એના માટે જે જરૂરી ઇન્ફોર્મેશન છે મેં અહીંયા ઇન્ક્લુડ કરી લીધી છે. પીડબ્લ્યુડી એક્ટ એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ છે 1995 નો છે, બરાબર છે. ત્યારે ઇટ કેમ ઇન્ટુ ફોર્સ ઇન 1996. એમાં 7 કેટેગરીઝ આ ક્વેશ્ચન આવતો હોય છે. એમાં 7 કેટેગરીઝ હતી. કઈ કઈ હતી જનરલી નથી પૂછાતી, પણ છતાં યુ નેવર નો, એક વખત તમે વાંચી લેજો. આ 7 કેટેગરીઝ છે, બરોબર છે. એના પછી ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ બિલ આવ્યું 2016 માં, 2016 માં આવ્યું. અત્યારે આમાં જે 7 કેટેગરીઝ હતી એમાં ચેન્જ કરીને ટોટલ આ 21 ડિસેબિલિટીઝ ને ઇન્ક્લુડ કરવામાં આવી. આ નંબર પૂછતા હોય છે, પહેલા કેટલા હતા, પછી કેટલા થયા, કયા એક્ટ હેઠળ થયા. અને એક વખત એવો યુજીસી નેટમાં ક્વેશ્ચન આવેલો કે આ જે ડિસેબિલિટીઝ છે ને એમાં 3 સાચી હતી જે 2016 માં ઇન્ક્લુડ થઈ હતી. એ ડિસેબિલિટી છે અહીંયાથી ઉપાડી લીધી હતી 1995 પીડબ્લ્યુડી એક્ટ ની ઉપાડી દીધી હતી. અને પછી લખ્યું હતું કે આમાંથી કઈ જે છે એ 2016 ની નથી. ઓકે, તો એવી રીતે કંઈક તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછતા હોય છે, પણ પૂછતા આટલામાંથી જ હોય છે. તો એક વખત આ જોઈ લેજો. આખી સ્લાઇડ આ ઇંગ્લિશમાં છે. ઓકે, અને એ સિવાય મેં ગુજરાતીમાં પણ સ્લાઇડ લીધી છે, કારણ કે બંને એક સાથે લઈ આવી પોસિબલ નહોતું. એટલે જેટલા ઇંગ્લિશ મીડિયમમાં તૈયાર કરતા હોય એની માટે આ છે. સ્ક્રીનશોટ લઈને લખી લેજો. હવે આપણે ગુજરાતીમાં આ બધી જ ઇન્ફોર્મેશન છે એ જોઈ લઈએ. તો આ છે પીડબ્લ્યુડી એક્ટ 1995 અને એમાં જે 21 ડિસેબિલિટીઝ છે એ પણ એક વખત વાંચી લેજો અને ગુજરાતીમાં છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે આપણે આગળ ક્વેશ્ચન તરફ જશું. ક્વેશ્ચન નંબર 99 છે. In which act provision is made for 4% reserved seat in government jobs for person with the benchmark disabilities. એટલે સરકારી નોકરીમાં નિશ્ચિત માપદંડ મુજબની અક્ષમતી વ્યક્તિઓ એટલે કે જે ડિસેબલ વ્યક્તિઓ એની માટે 4% અનામત બેઠકોની જોગવાઈ કયા અધિનિયમ પર કરવામાં આવી છે? અહીંયા એને 4 ઓપ્શન છે. નીચે આન્સર પણ એમને એમ રહી ગયો છે, એટલે તમને આન્સર તો ખબર પડી જ ગયો હશે. એનો જે આન્સર છે ધેટ ઇઝ આરપીડબ્લ્યુડી એક્ટ 2016. ઓકે, આ એનો આન્સર છે. વધીએ આગળ. આમાં કઈ સરપ્રાઈઝ જેવું ના રહ્યું. આન્સર મેં પેલું કરવાનું જ રહી ગયું હતું. ઓકે, ઇટ્સ ઓકે, ચલો થાય. લાસ્ટ ક્વેશ્ચન છે. મે બી કદાચ એક્સાઇટમેન્ટ હશે કે અહીંયા ક્વેશ્ચન પેપર પૂરું થાય છે એટલે આવી વસ્તુઓ થાય. લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ફાઇનલ 100 ક્વેશ્ચન જોઈ લઈને આમાં પણ સેમ વસ્તુ છે. આમાં પણ આન્સર આવી ગયો છે. મે બી ચલો સરપ્રાઈઝ ગિફ્ટ 99 અને 100 માં તમને બંનેના આન્સર મળી ગયા છે. કંઈ વાંધો નહીં. તો આપણે ક્વેશ્ચન તો આપણે સોલ્વ કરીએ છીએ એ રીતે જ કરશું. 100 ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર? પહેલું છે સેરેબ્રલ પાલ્સી એટલે કે માનસિક પક્ષાઘાત. સેકન્ડ છે ડિસ્લેક્સિયા. ઓકે, થર્ડ છે ઓટિઝમ એટલે સ્વલિનતા અને લાસ્ટ છે નાઇક્ટાલોપિયા એટલે કે રતાંધણાપણું. હવે જે ન્યુરો ડેવલપમેન્ટ જે તમારી જ્ઞાનતંતુના વિકાસની જે ખામી થાય ને એના કારણે ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. જ્ઞાનતંતુના વિકાસની જે ખામી છે એ ઓટિઝમમાં આવે છે. ઓકે, તો આની સાથે આપણું 2022 નું ક્વેશ્ચન પેપર એન્ડ થાય છે. હવે આપણે મળશું 2021 ના ક્વેશ્ચન પેપર સાથે. એની સાથે મેં તમને કહેલું જે અગાઉ જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો કે તમારી કંઈ કોમેન્ટ હોય કંઈ પણ હોય તો વિડીયો જોઈને નીચે જણાવજો. તે પ્રમાણે હું કંઈ આગળ બીજું લઈ આવું. અધરવાઇઝ આપણે 2021 નું ક્વેશ્ચન પેપર સોલ્વ કરશું. એના કોન્સેપ્ટ પણ પીવાયક્યુ સાથે ક્લિયર કરશું. ઓકે, તો મળીએ પાછા આવતીકાલે. ટિલ ધેન જસ્ટ અ મિનિટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. કાલે પાછા મળશું નવા પેપર સાથે, નવા કોન્સેપ્ટ સાથે, નવી તાજગી સાથે, નવા એનર્જી સાથે. ટિલ ધેન બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.